સુરતમાં એસજીએસટી ઇન્સ્પેક્ટરે 14 લાખ રૂપિયા છે તે ગુમાવ્યા છે। ત્યારે આ ઘટના સુરતથી સામે આવી છે, જ્યાં શેરબજારમાં રોકાણ કરવામાં આ ગુમાવ્યા છે રૂપિયા। જેમાં શેરબજારમાં રોકાણ કર્યું હતું, શેરબજારમાં સારો નફો મળશે તેવી લાલચ પણ આપવામાં આવી હતી। આ લાલચથી હવે 14 લાખ રૂપિયા છે તે ગુમાવવાનો વારો આવ્યો છે। લોભામણી લાલચો આપી પૈસા જે છે ટ્રાન્સફર કરાવ્યા હતા। પૈસા લીધા બાદ ઈસમો દ્વારા જે સંપર્ક છે તે તોડી નાખવામાં આવ્યો હતો। ઈસમ સંપર્ક વિહોણો બન્યો હતો, જે બાદ એસજીએસટીના જે ઇન્સ્પેક્ટર છે તે હવે રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે ઇન્સ્પેક્ટરે સમગ્ર મામલે સાયબર સેલમાં જે ફરિયાદ છે તે નોંધાવી છે। શેરબજારમાં રોકાણ કરવામાં આ રૂપિયા ગુમાવ્યાનો વધુ એક જે મામલો છે તે સામે આવ્યો છે, જેમાં શેરબજારમાં સારો નફો મળશે તેવી લાલચ આપી હતી। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, એસજીએસટીના જે ઇન્સ્પેક્ટર છે તેઓએ 14 લાખ રૂપિયા ગુમાવ્યા છે, શેરબજારમાં રોકાણની લાલચ આપી હતી, શું વિગતો? રોનક, જોવા જઈએ તો સુરતમાં જે એસજીએસટી ઇન્સ્પેક્ટર છે તેને લોભામણી લાલચો આપવામાં આવી હતી। ભેજાબાજો દ્વારા તેને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। એસજીએસટી જે ઇન્સ્પેક્ટર છે તેને શેર બજારમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું અને આ સાથે જ તેના રોકાણના નામે 14 લાખ રૂપિયા જેટલા પડાવી લેવામાં આવ્યા હતા। ભેજાબાજ જે ઈસમો છે તેમના દ્વારા શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપીને સારો એવો નફો મળશે તેને કહેવામાં આવ્યું હતું અને અલગ અલગ એકાઉન્ટની અંદર તેની પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવી દીધા હતા। આમ એસજીએસટી ઇન્સ્પેક્ટરે 14 લાખ રૂપિયા જેટલા ગુમાવી દીધા હતા। પૈસા ટ્રાન્સફર કરાવ્યા બાદ ભેજાબાજ ઈસમો સંપર્ક વિહોણા થઈ ગયા હતા, જેને લઈને પોતે છેતરાયા હોવાનું ભાન થતા આ ઇન્સ્પેક્ટરે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ પોલીસ દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ રાબિયા, સંપૂર્ણ માહિતી બદલ આભાર। ત્યારે સુરતમાં આવી ઘટનાઓ છે તેમાં વધારો થયો છે, જેમાં શેરબજાર સહિત અનેક જે લોભામણી જાહેરાતો છે તે આપવામાં આવે છે અને આ જાહેરાતોને કારણે અનેક નાગરિકો છે તે આ લોભામણી જાહેરાતોનો ભોગ બનતા હોય છે। ત્યારે એસજીએસટીના ઇન્સ્પેક્ટર છે તેઓ હવે આ લોભામણી જાહેરાતમાં ફસાયા છે અને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। ઈસમ દ્વારા જે શેરબજારમાં સારા વળતરની લાલચ આપી હતી, સારો નફો થશે તેવું કહી અને આ રૂપિયા છે તે ઇન્વેસ્ટ કરવામાં આવ્યા હતા, જે બાદ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ આ ઈસમો છે તે સંપર્ક વિહોણા બન્યા હતા। શેરબજારમાં રોકાણ કરાવવામાં આ રૂપિયા છે તે ગુમાવી દીધા છે। શેરબજારમાં સારો નફો મળશે તેવી લાલચો આપી છે। આ લાલચો આપી અને એ જે એસજીએસટી છે તેના ઇન્સ્પેક્ટરને છેતરવામાં આવ્યા છે। ત્યારે હવે આ મામલે સાયબર ક્રાઇમમાં જે પોલીસમાં ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। ત્યારે પૈસા લીધા બાદ ઈસમોએ સંપર્ક છે તે તોડી નાખ્યો હતો, જે બાદ હવે ઇન્સ્પેક્ટર છે તે સમગ્ર મામલે સાયબર સેલમાં પહોંચી ગયા છે અને આ મામલે સાયબર સેલમાં ફરિયાદ પણ નોંધાવી છે। શેરબજારમાં રોકાણ કરવામાં જ આ રૂપિયા છે ગુમાવ્યા છે। અનેક વખત લોભામણી જાહેરાતો આપવાની ઘટના સામે આવતી હોય છે, જેમાં શેરબજાર એ સૌથી મોખરે રહે છે।